ચાલો આજે એક એવી ક્લાસિક વાર્તાની વાત કરીએ જે આપણને વર્ષોથી એક બહુ જ મહત્વની વાત શીખવતી આવી છે. વાત છે સિંહ અને એક ચતુર સસલાની. અને આ વાર્તા આપણને બતાવે છે કે શક્તિ કરતાં બુદ્ધિ કેમ હંમેશા આગળ રહે છે. આપણી આખી વાર્તાનો આધાર જ એક સવાલ પર છે. શું ખરેખર તાકાત જ બધું છે? કે પછી એક સારી યોજના અને ચતુરાઈથી સૌથી મોટામાં મોટા બળવાનને પણ હરાવી શકાય છે? ચાલો જોઈએ કે આ જંગલની લડાઈમાં કોની જીત થઈ છે. તો વાર્તાનો પહેલો ભાગ, જંગલનો ક્રૂર રાજા. આપણી વાર્તા એક એવા જંગલથી શરૂ થાય છે જ્યાં પ્રેમનું નહીં પણ ડરનું રાજ હતું. જરા વિચારો, એક એવું જંગલ જ્યાં એક રાજા હતો જે ખૂબ જ શક્તિશાળી તો હતો પણ એટલો જ ક્રૂર પણ હતો. એનું રાજ પ્રેમથી નહીં પણ ડર બતાવીને ચાલતું હતું. એની હાજરી માત્રથી આખા જંગલમાં એકદમ દહેશતનો માહોલ રહેતો. તો પરિસ્થિતિ હતી કેવી? જો, એક તો હતો આ સિંહ જે એકદમ ઘાતકી હતો અને પોતાની ભૂખ સંતોષવા માટે રોજ આડેધડ શિકાર કરતો. એટલે બાકીના પ્રાણીઓનું શું? એ તો બિચારા સતત ડરમાં જ જીવતા હતા. કોઈને એ નહોતી ખબર કે આજે કોનો વારો આવશે. હવે રોજ-રોજના આ ત્રાસથી બચવા માટે પ્રાણીઓએ ભેગા મળીને એક રસ્તો કાઢ્યો. એમણે સિંહ સાથે એક ડીલ કરી. મહારાજ, તમારે શિકાર માટે આમ તેમ ભટકવાની કોઈ જરૂર નથી. અમે જાતે જ રોજ એક જણને તમારા ભોજન માટે મોકલી આપીશું. કેવી મજબૂરી હશે ને? અને અહીંથી વાર્તામાં એક નવો વળાંક આવે છે. બીજો ભાગ, એક ચતુર યોજના. જ્યારે બધાએ હાર માની લીધી હતી ત્યારે બુદ્ધિએ પોતાનો રસ્તો બનાવ્યો. પછી વારો આવ્યો એક નાનકડા સસલાનો. દેખાવમાં તો સાવ નાનું, પણ મગજમાં ગજબની ચતુરાઈ ભરી હતી. એણે મનમાં ને મનમાં નક્કી કરી લીધું કે બસ હવે આ અત્યાચારનો અંત લાવવો જ છે. આ ઘમંડી રાજાને પાઠ ભણાવવો જ પડશે. એની યોજનાનો પહેલો દાવ શું હતો ખબર છે? સિંહના ગુસ્સાને ભડકાવવાનો. એટલે જાણી જોઈને સિંહની ગુફામાં મોડું પહોંચ્યું. એને પક્કી ખબર હતી કે ભૂખ્યો સિંહ રાહ જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ ગયો હશે. બહુ જ જોખમી ચાલ હતી આ. અને થયું પણ એવું જ જે સસલાએ ધાર્યું હતું. સિંહ તો ગર્જના કરીને બોલ્યો. એના અવાજમાં અભિમાન અને ગુસ્સો બંને સાફ દેખાતા હતા. બસ આ જ એક ક્ષણ હતી. સસલાની યોજના કાં તો અહીં કામ કરી જ જવાની હતી અથવા તો એનો ખેલ ખતમ થઈ જવાનો હતો. હવે સસલું એની ચાલનો સૌથી મોટો પાસો ફેંકવાનો હતો. ત્રીજો ભાગ, બીજા રાજાની વાર્તા. અહીંથી શરૂ થાય છે એક કાલ્પનિક દુશ્મનની રમત. સસલાએ એકદમ શાંતિથી પણ બહુ જ હોશિયારીથી એક વાર્તા ઘડી કાઢી. એણે કહ્યું, મહારાજ, મારો કોઈ વાંક નથી. રસ્તામાં મને એક બીજો સિંહ મળ્યો જે પોતાને આ જંગલનો અસલી રાજા કહેતો હતો. જો કેવી ચતુરાઈથી એણે સિંહના અહંકાર પર જ સીધો વાર કર્યો. અને બસ સિંહ સીધો જ જાળમાં ફસાઈ ગયો. બીજો રાજા? એના જંગલમાં? એના માટે આ વાત અસહ્ય હતી. એનો ઘમંડ ઘવાયો અને એણે વિચાર્યા વગર જ બૂમ પાડી, શું? બીજો સિંહ? ચાલ, બતાવ મને ક્યાં છે. આ બતાવે છે કે ગુસ્સો અને ઘમંડ સારા નરસાનો વિવેક કેવી રીતે છીનવી લે છે. અને હવે વાર્તા પહોંચે છે એના ક્લાઇમેક્સ પર. ચોથો ભાગ, કૂવામાં મુકાબલો. હવે બુદ્ધિ અને બળનો અંતિમ મુકાબલો થવા જઈ રહ્યો હતો. તો પેલું ચતુર સસલું ગુસ્સાથી ધૂંધવાયેલા સિંહને દોરીને એક ઊંડા કૂવા પાસે લઈ ગયું. અને પછી બહુ જ માસૂમિયતથી બોલ્યું, મહારાજ, પેલો બીજો રાજા આ રહ્યા એના કિલ્લામાં છુપાયો છે. અંતિમ નાટક માટે સ્ટેજ બરાબર તૈયાર હતું. હવે જુઓ કે સિંહ કેવી રીતે પોતાની જ જાળમાં ફસાય છે. પહેલાં તો સસલું એને કૂવા પાસે લઈ જાય છે. પછી સિંહ જેવો પાણીમાં જોએ છે તો એને પોતાનો જ પ્રતિબિંબ દેખાય છે. એ એને પોતાનો દુશ્મન માની બેસે છે. અને પછી જે બી એ ગુસ્સામાં ગર્જના કરે છે તો કૂવામાંથી એનો જ પડઘો પાછો આવે છે જે એને બીજા સિંહની ગર્જના લાગે છે. અને આ જ હતી એની સૌથી મોટી અને છેલ્લી ભૂલ. એના પોતાના જ ગુસ્સા અને ઘમંડે એને આંધળો કરી દીધો હતો. એણે એક ક્ષણ પણ વિચાર્યું નહીં અને પોતાના જ પડછાયા પર હુમલો કરવા સીધો કૂવામાં કૂદી પડ્યો. અને આ સાથે જ વાર્તાનો અંત આવે છે અને આપણને મળે છે એક મોટો બોધ. પાંચમો ભાગ, બુદ્ધિનો વિજય. પરિણામ શું આવ્યું? એકદમ સ્પષ્ટ. સિંહ કૂવામાં ડૂબીને મરી ગયો અને એક નાનકડા સસલાએ ફક્ત પોતાની ચતુરાઈના બળે આખા જંગલને એક ક્રૂર રાજાના ત્રાસમાંથી મુક્તિ અપાવી.
એ સાચા અર્થમાં હીરો બન્યો. જરા આ બંને પાત્રોને સામસામે મૂકીને જોઈએ. એક બાજુ સિંહ, જેની પાસે તાકાત તો ઘણી હતી, પણ એનો બેકાબૂ ગુસ્સો જ એની હારનું કારણ બન્યો. અને બીજી બાજુ પેલું નાનું સસલું, જેની અસલી તાકાત એની બુદ્ધિ અને શાંત મગજ હતા, અને એ જ એને જીત અપાવી ગયું. તો આખી વાર્તાનો સાર શું છે? બોધપાઠ એકદમ સીધો અને સરળ છે. બુદ્ધિ એ શારીરિક બળ કરતાં હંમેશા ચડિયાતી હોય છે. અસલી તાકાત શરીરમાં નહીં પણ મગજમાં હોય છે. અને આ સાથે એક સવાલ મનમાં આવે છે. શું આપણા જીવનમાં કે ઇતિહાસમાં ક્યારે એવું બન્યું છે જ્યાં કોઈ નાની પણ બુદ્ધિશાળી તાકાતે કોઈ બહુ મોટી ને અશક્ય લાગતી શક્તિને હરાવી દીધી હોય? આ વાર્તાનો બોધ આપણી આસપાસ ક્યાં ક્યાં જોવા મળે છે? જરા વિચારજો.